તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા દરમિયાન પૂરીની પરંપરા મુજબ કાવડમાં પ્રસાદ લઈ જવાનું વિશેષ મહત્વ છે। આ વર્ષે પણ ભક્તો દ્વારા દાડમ, કેરી, જાંબુ, મગ, કાકડી અને લીચી સહિતના વિવિધ ફળો અને પ્રસાદની કાવડ તૈયાર કરી ભક્તિભાવપૂર્વક યાત્રામાં જોડાયા છે, જે આયોજનને વધુ આકર્ષક અને ભક્તિમય બનાવી રહ્યા છે। જગન્નાથની જળયાત્રા છે તે જળયાત્રામાં પ્રસાદ ના હોય તે કેવી રીતે બને? ભગવાન જગન્નાથની જે જળયાત્રા છે તેમાં જે વિવિધ પ્રકારનો જે પ્રસાદ છે તે અર્પણ કરવામાં આવશે અને ખાસ જે પ્રસાદ છે તે જળયાત્રામાં આ પ્રમાણે જે કાવડ છે તે કાવડમાં પ્રસાદ લઈ જવાની જે પરંપરા છે તે વર્ષોથી ચાલી આવે છે। જે કાવડમાં છે તે વિવિધ પ્રકારના પ્રસાદ છે તે જોવા મળી રહ્યા છે। લીચી છે, કેરી છે, ફણગાવેલા મગ છે, જાંબુ છે, કાકડી છે, દાડમ છે, ભાતના જે પ્રસાદ છે તે ભગવાન જગન્નાથજી અને ભાઈ બલરામ, બહેન સુભદ્રાજીને અર્પણ કરવામાં આવશે। વર્ષોથી જે આ પ્રકારની જે પરંપરા છે તે પરંપરા જોવા મળે છે। જળયાત્રા હોય ત્યારે જે ભગવાનનો જે પ્રસાદ છે તે કાવડમાં છે તે લઈ જવામાં આવે છે અને ગંગા પૂજન કરી આરતી કર્યા બાદ આ પ્રસાદ છે તે ભક્તોને વિતરણ કરવામાં આવે છે। ઝલક અત્યાર GSTV।